નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડાર્યો જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચતાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિરુધની દાતા. નિયમ સાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રબલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. નિયમસારમાં 7મો અધિકાર પરમ આલોચના અધિકાર એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં ગાથા 107 થી 112 સુધી 112 ગાથાઓ છે. 107 થી 118 સુધીની. એ પૈકીથી આપણે પહેલી 3 ગાથા કરી છે, 107, 108 અને 109, અને એ સાથેના શ્લોક કર્યા છે. આ અધિકાર શરૂ કર્યો ત્યારે પહેલી ગાથા એટલે કે 107મી ગાથામાં આલોચના અધિકાર કહેવામાં આવે છે એમ કરીને પહેલી જ ગાથાથી એ વાત કરી કે નિશ્ચયથી આલોચનાનું સ્વરૂપ કેવું છે તે તેમાં સમજાવ્યું. એટલે નો કર્મ, કર્મ રહિત અને વિભાવ ગુણ પર્યાયોથી વ્યતિરિક્ત એવા આત્માને જે ધ્યાવે છે તે શ્રવણને આલોચના છે એમ કરી અને નિશ્ચય આલોચનાની ત્યાં વાત કરી. અને એ નિશ્ચય આલોચનાની વાત કર્યા પછીથી આગળ ગાથા 108ની અંદર આલોચનાના પ્રકાર કયા, આલોચનાનું નિશ્ચય સ્વરૂપ કયા પછીથી આલોચના કયા પ્રકારે છે એની વાત કરી. અને એમાં એમ કહ્યું કે આલોચન, આલુંછન, અવિકૃતિકરણ અને ભાવ શુદ્ધિ એમ 4 પ્રકારે શાસ્ત્રમાં આલોચના કહી છે. તેમાંથી આપણે આલોચનની વાત કરી છે. એટલે કે ગાથા 109ની અંદર આલોચનની વાત કરી. પણ આ 109મી ગાથામાં જે આલોચનની વાત કરવામાં આવી, આલોચન કહો કે આલોચના કહો, તો ત્યાં એમ કહેવામાં આવ્યું કે જીવ એના પરિણામને સંભાવમાં સ્થાપીને, જીવના પરિણામ એવા હોવા જોઈએ કે એને સંભાવ હોય, એવા પરિણામે જીવ પોતે થઈ જાય છે ત્યારે જીવ પરિણામને સંભાવમાં સ્થાપીને નિજ આત્માને દેખે છે, અનુભવે છે, તે જ આલોચના છે એમ દિનેશ્વર ભગવાને કહ્યું છે. એટલે આ 109મી ગાથામાં જે સંભાવને વાત કરી, પોતાના પરિણામ છે એ પરિણામને સંભાવમાં સ્થાપીને જે કહ્યું, તો એ ઉપરથી મુનિવર પદ્મપ્રબલધારી દેવને ઘણો ભાવ આવ્યો. જે જીવ પરિણામને સંભાવમાં સ્થાપીને, અને બીજી વાત સાથે એ પણ કહી કે નિજ આત્માને દેખે છે એ તો બરાબર છે, અગાઉ પણ એ વાત આવી, નિજ આત્મામાં લીનતા કરે છે, પણ અહીંયા પોતાના પરિણામ કેવા થયા, પોતાના પરિણામ હવે સંભાવે થઈ ગયા છે. એટલે એ પછીથી મુનિવરે 6 કળશ કયા. કળશ 154, 155, 156 એ 3 કળશનો સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. અને બાકી રહેલા 3 કળશ 157, 158 અને 159. અને એ પછીથી ગાથા 110ની અંદર આલોચનાના બીજા પ્રકારની વાત કરશે. તો આજે આપણે કળશ 157 લઈએ છીએ. કળશ 156 સુધી સ્વાધ્યાય પૂરો થયો છે, તો કળશ 157. શુદ્ધ આત્માનં નિજ સુખ સુધાવાર્થી મજ્જંતમેનં બુદ્ધ્વા ભવ્ય પરમ ગુરુત શાશ્વતમ સંપ્રયાતિ તસ્માદ ઉચ્ચૈરહંપિ સદા ભાવયામ્યત પૂર્વમ ભેદાભિભાવે કિમપી સહજમ સિદ્ધિભૂ સૌખ્ય શુદ્ધમ.
157 કળશના અર્થમાં કહે છે કે નિજ સુખરૂપી સુધાના સાગરમાં ડૂબતા આ શુદ્ધ આત્માને જાણીને ભવ્ય જીવ પરમ ગુરુ દ્વારા શાશ્વત સુખને પામે છે. જો વ્યવહારમાં એનું કથન છે પરમ ગુરુ દ્વારા શાશ્વત સુખને પામે છે, ખરેખર કાંઈ ગુરુ શાશ્વત સુખને પમાડી દેતા નથી, પરંતુ જેને એવા શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે એને નિમિત્ત તરીકે જે ગુરુ છે એના પ્રત્યે એવો ભાવ આવે છે, એટલે એવો વિનય હોય જ છે. શું કહે છે કે નિજ સુખરૂપી સુધાના સાગરમાં ડૂબતા આ શુદ્ધાત્માને જાણીને ભવ્ય જીવ પરમ ગુરુ દ્વારા શાશ્વત સુખને પામે છે. તેથી ભેદના અભાવની દ્રષ્ટિએ જે સિદ્ધિથી ઉત્પન્ન થતા સૌખ્ય વડે શુદ્ધ છે એવા કોઈ અદ્ભુત સહજ તત્વને હું પણ સદા અતિ અપૂર્વ રીતે અત્યંત ભાવું છું. જે સુખનું કારણ છે એવા સહજ તત્વને હું પણ સદા અતિ અપૂર્વ રીતે અત્યંત ભાવું છું. એનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો, પાના નંબર 622. અહીંયા પહેલા પેરેગ્રાફમાં શ્લોકાર્થ થયો છે, એ પછીથી બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે ભગવાન આત્મા તો સદાય આનંદ અમૃતના સમુદ્રમાં જ ડૂબેલો છે. ભગવાન આત્મા તો સદાય આનંદ અમૃતના સમુદ્રમાં જ ડૂબેલો છે, એ આનંદમાં જ છે. કદી તે સમુદ્રથી બહાર નીકળ્યો જ નથી. આવા શુદ્ધ આત્માને, જે સદાય આનંદના સમુદ્રમાં જ ડૂબેલો છે, એવા શુદ્ધ આત્માને ભવ્ય જીવ પરમ ગુરુ દ્વારા જાણીને શાશ્વત સુખને પામે છે. એક તરફ એમ કેવું કે આ આત્મા સદાય સુખમાં ડૂબેલો છે, અને પછી બીજી તરફ એમ કેવું કે આવા શુદ્ધ આત્માને ભવ્ય જીવ ગુરુ દ્વારા જાણી અને શાશ્વત સુખ પામે છે. એને લાગે આ તો વિરોધાભાસી વાત થઈ. એમ નથી. પહેલા વાક્યમાં જે કહ્યું કે તો શક્તિ અપેક્ષાએ વાત કરી, એ તો ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ વાત કરી કે એ ત્રિકાળી દ્રવ્ય તો સદાય આનંદમય જ છે. સદાય આનંદ અમૃતના સાગરમાં ડૂબેલો આત્મા એમ જે કહ્યું એ તો શક્તિ અપેક્ષાએ વાત કરી. પણ વર્તમાન વર્તી પર્યાયની અપેક્ષાથી વાત કરીએ તો એવા આનંદ મૂર્તિ ભગવાન આત્માને જાણી અને અનુભવવો અને એવા શાશ્વત સુખની પ્રાપ્તિ કરવી, એમાં ઘણો પુરુષાર્થ રહેલો છે. અને એવો પુરુષાર્થ જ્યારે જીવ આદરે, એવા શાશ્વત સુખની પ્રાપ્તિનો પુરુષાર્થ વર્તમાન પર્યાયમાં એને એ પ્રાપ્ત થઈ જાય, એવો પુરુષાર્થ જ્યારે આદરે છે તો એમાં ગુરુનું નિમિત્ત હોય છે, શાસ્ત્રનું નિમિત્ત હોય છે, સાક્ષાત તીર્થંકર ભગવાનનું નિમિત્ત હોય છે. તો કહે છે કે આવા શુદ્ધ આત્માને ભવ્ય જીવ પરમ ગુરુ દ્વારા જાણીને શાશ્વત સુખને પામે છે. ગુરુદેવ કહે છે કે જુઓ, ગુરુ પણ આવા શુદ્ધ આત્માનો ઉપદેશ દેનારા છે, અને એવા શુદ્ધ આત્માનો એમને અનુભવ પણ છે. અન્યથા એવો ઉપદેશ પણ ક્યાંથી નીકળે? ગુરુ પણ આવા શુદ્ધ આત્માના ઉપદેશ દેનારા છે, એટલે એમને પણ સ્વાનુભૂતિ છે, એવા આત્માનો અનુભવ છે, એમણે એવા સ્વરૂપમાંથી આવતા સુખનો આનંદ પ્રાપ્ત કર્યો છે. અને ભવ્ય જીવ તે પરમ ગુરુ દ્વારા શુદ્ધ આત્માને જાણીને મુક્તિ પામે છે. ગુરુ દ્વારા જાણે છે એમ કહ્યું. એક તરફ એમ કેવું કે એનો જ્ઞાન ગુણ છે, અને એવું આ જ્ઞાન ગુણનું પરિણમન છે, તો એ શેને ન જાણે, જ્ઞેય માત્રને જાણે, એ સર્વજ્ઞ સ્વભાવી છે. અને પછી બીજી તરફ એમ કેવું કે ગુરુ દ્વારા શુદ્ધ આત્માને જાણે, એટલે વિરોધાભાસ આવે છે? ના, વિરોધાભાસ નથી આવતો. અહીંયા આ વ્યવહાર નયનું કથન છે.
કે એ ગુરુ દ્વારા શુદ્ધ આત્માને જાણે એ તો વ્યવહારમાં એનું કથન છે. કેમ કે એને જયારે એવું વર્તમાન પર્યાયમાં જાણવું થાય છે, જે સર્વજ્ઞ સ્વભાવી છે એ તો શક્તિ અપેક્ષાએ છે એવું તો નિશ્ચયથી સ્વરૂપ છે. પણ વર્તમાન વર્તતી પર્યાયમાં જયારે એને એવા ભગવાન આત્માનું જ્ઞાન થાય છે, પોતાના પરમાત્મા તત્વનું જ્ઞાન થાય છે, તો એ વખતે જે નિમિત્ત છે એ નિમિત્ત શું હતું એ દર્શાવવામાં આવ્યું છે કે એ ગુરુ દ્વારા શુદ્ધ આત્માને જાણીને મુક્તિ પામે છે. એટલે ક્યાંય વિરોધાભાસ આવતો નથી. ન્યાય વિવક્ષાથી જયારે સમજવામાં આવે ને તો કોઈ જાતનો શાસ્ત્રમાં તો વિરોધાભાસ આવે જ નહીં. કોઈ બે શાસ્ત્રોની વાત વચ્ચે પણ વિરોધાભાસ હોય જ નહીં. બે જ્ઞાનીઓની વાતમાં ક્યાંય વિરોધાભાસ હોય નહીં. એને કયા નહીંથી કઈ વાત કહેવામાં આવી છે એને સાથે એક સાથે સમજવી જોઈએ. અહીંયા કહે છે કે આવા શુદ્ધાત્માને જાણ્યું તે જ પરમ ગુરુની આજ્ઞા છે. ગુરુની આજ્ઞા પણ એવી જ છે કે તું શુદ્ધ આત્માને જાણ અને જાણીને એવો જ અનુભવ કર. અને જે આવા શુદ્ધ આત્માને જાણે છે તે જ અલ્પકાળે મુક્તિ પામે છે. ગુરુદેવ કહે છે, જુઓ અહીં શુદ્ધ આત્માનો ઉપદેશ દેનારા પરમ ગુરુ કયા? તે દ્રવ્યલિંગી અજ્ઞાની ન હોઈ શકે. એ ભાવલિંગી મુનિ હોય. એ ભાવલિંગી મુનિ હોય. ભાવલિંગી મુનિ હોય એને બાહ્યમાં તો ચોખ્ખું દ્રવ્યલિંગ હોય જ 28 મૂળ ગુણ સહિત. એ ભાવલિંગી મુનિ હોય, આત્માના સ્વસંવેદન સહિત હોય. 7મે 6 ગુંઠાને ઝૂલતા મુનિરાજ હોય. એટલે ગુરુદેવ અહીંયા સમયસારની 38મી ગાથાની વાતને યાદ કરે છે અને કહે છે કે સમયસારની 38મી ગાથામાં પણ વિરક્ત ગુરુથી વારંવાર સમજાવવામાં આવે છે એમ કહ્યું છે. વિરક્ત ગુરુથી વારંવાર સમજાવવામાં આવે છે એવા શબ્દો 38મી ગાથામાં મૂક્યા છે. એટલે વિરક્ત ગુરુ જયારે એમ કહ્યું એટલે એનો અર્થ જ એ થાય છે કે એ કોઈ રીતે કોઈમાં રક્ત નથી, કોઈ દ્વારા રંજિત થતા નથી. સર્વ પરલક્ષ્ય થતા ભાવોથી જે વિરક્ત છે એવા ગુરુની વાત લીધી છે. એટલે એ ગુરુ ભાવલિંગી સંત છે. અને એ તો 38મી ગાથાની વાત થઈ, પણ 5મી ગાથા સમયસારની 5મી ગાથામાં પણ હું શુદ્ધ આત્માને દર્શાવું છું તે તું પ્રમાણ કરજે. ત્યાં પણ એ વાત લીધી છે. હું શુદ્ધ આત્માને દર્શાવું છું એમ કહ્યું આચાર્ય ભગવાને, પણ એમ ના કહ્યું કે હું કહું છું માટે માની લેજે. ત્યાં એમ કહ્યું કે તે તું પ્રમાણ કરજે. હવે પ્રમાણ કરજે એનો અર્થ કે પોતે તો પ્રમાણ કર્યું હોય ને. શુદ્ધ આત્માને હું દર્શાવું છું એટલે તું માની લઈશ? ના, એમ નહીં. તું જાતે એને પ્રમાણ કરજે, એમ જ અનુભવજે, ત્યારે પ્રમાણ થાય ને. પ્રમાણ કરજે એટલે શું? કે અમે કહીએ છીએ માટે તું ન માની લેતો, પણ તું પણ એવી રીતે અમે જેમ અનુભવ્યું છે એમ તું અનુભવ કરીને પ્રમાણ કરજે. એટલે એમને અનુભવ હોય જ. એટલે એ પણ ભાવલિંગી જ હોય. કે આચાર્ય ભગવાન પણ ભાવલિંગી છે એમ ત્યાં પણ વાત આવી જાય છે. એટલે ગુરુદેવ કહે છે કે 5મી ગાથામાં પણ હું શુદ્ધ આત્માને દર્શાવું છું તે તું પ્રમાણ કરજે એમ કહીને આચાર્ય દેવે યથાર્થ ગુરુ શિષ્યની ઉપાદાન નિમિત્તની સંધિ કરી છે. સમજનાર પોતાની પાત્રતાથી શુદ્ધ આત્માને સમજે ત્યારે સામે નિમિત્ત તરીકે એવા યથાર્થ ગુરુ જ હોય, એવા ઉત્કૃષ્ટ ભાવલિંગી ગુરુ જ હોય. પણ જેની લૌકિક પાત્રતાનું પણ ઠેકાણું ન હોય, લૌકિક પાત્રતાનું પણ ઠેકાણું ન હોય. એટલે બાહ્યમાં દ્રવ્યલિંગ પણ ચોખ્ખું ન હોય અને પાછા સ્વચ્છંદી હોય અથવા તો પોતાની માન્યતામાં અનેક પ્રકારે મિથ્યા માન્યતા સહિત હોય, તો એવા ગુરુની વાતને લઈને કોઈ જીવ પામતો નથી. એટલે એની વાત અહીંયા લીધી છે કે જેની લૌકિક પાત્રતાનું પણ ઠેકાણું ન હોય એવા સ્વચ્છંદી જીવના ઉપદેશથી શુદ્ધ આત્મા ન જણાય. અને તેવા
જીવને પરમ ગુરુ પણ ન કહેવાય, તે તો કુગુરુ છે. આ નિયમસારમાં ઘણે ઠેકાણે પરમ ગુરુની વાત લીધી છે. કૃપાળુ દેવે પણ એવા ગુરુની વાત લીધી છે. એવા ગુરુને સત્પુરુષ પણ કહ્યા છે. અને એવા ગુરુની એક વાતને પણ જો તું યથાર્થપણે સ્વીકારી માની અને શ્રદ્ધા કરીને એવો પ્રયોગ કરે તો તને પણ પ્રાપ્તિ થાય. એ બધી વાત કૃપાળુ દેવે પણ કરી છે. આગળ કહે છે, પરમ ગુરુના પ્રસાદથી અને પોતાની પાત્રતાથી ભવ્ય જીવ સહજ શુદ્ધ આત્મતત્વને જાણીને મોક્ષ પામે છે. બે વાત લીધી, પરમ ગુરુના પ્રસાદથી અને પોતાની પાત્રતાથી. પોતાની પાત્રતા એ મહત્વનું છે. પાત્રતા છે અને અંદરમાંથી એવો ભાવ આવ્યો છે, અંદરમાંથી પોતાના સ્વરૂપને સમજવાની ઉત્કંઠા થઈ છે, તાલાવેલી લાગી છે, તો પછી નિમિત્ત મળી જ જાય છે. પછી એવા ગુરુ મળી જાય છે કે સાક્ષાત જીનેશ્વર ભગવાનની વાણીનો પ્રસંગ પણ મળી જાય છે. એટલે જેને એવી પાત્રતા કેળવી છે અને સાથે જેને એવી અંદરમાંથી અભિલાષા છે, ઉત્કંઠા છે કે મારે એકમાત્ર મારા સ્વરૂપને જ પામવું છે, બીજું કાંઈ મને જોઈતું નથી, તો પછી એને એવા જ નિમિત્ત પ્રાપ્ત થાય છે. અહીંયા કહે છે કે પરમ ગુરુના પ્રસાદથી અને પોતાની પાત્રતાથી ભવ્ય જીવ સહજ શુદ્ધ આત્મતત્વને જાણીને મોક્ષ પામે છે. અહીંયા ભવ્ય જીવ કયો એટલે એ દ્વારા કહેવું એ છે કે માત્ર સ્વરૂપને જાણે છે એમ નહીં, પણ પોતાના એવા જ્ઞાન સ્વરૂપને જાણીને પોતે જ્ઞાન ભાવે થઈ શકે એવો સક્ષમ છે, એટલે ભવ્ય છે. એવો એ સક્ષમ છે એટલે એ ભવ્ય છે. એવો ભવ્ય જીવ એ મોક્ષને પામે છે. માટે તે સહજ તત્વ જ ઉપાદેય છે. તેથી ટીકાકાર કહે છે કે ભેદના અભાવની દ્રષ્ટિએ શું કહે છે, આ તત્વ જ ઉપાદેય છે એમ નિર્ણય કર્યો. પોતાની પાત્રતા, ગુરુનું નિમિત્ત અને છેવટે એ તત્વની પ્રાપ્તિ, એ ત્રણ વાત લીધી. એટલે એમાં એવો નિર્ણય કર્યો કે તત્વ જ ઉપાદેય છે, બીજું કાંઈ ઉપાદેય નથી. એ પોતાનું આનંદમય તત્વ છે, શુદ્ધ તત્વ છે, એ જ ઉપાદેય છે. તો તેની વાત કરતા કહે છે ગુરુરાજ કહે છે કે ભેદના અભાવની દ્રષ્ટિએ જે સિદ્ધિથી ઉત્પન્ન થતા સૌખ્ય વડે શુદ્ધ છે એવા કોઈ અદ્ભુત સહજ તત્વને હું પણ સદા અતિ અપૂર્વ રીતે અત્યંત ભાવું છું. એટલે એમને પણ એવું એ અદ્ભુત સહજ તત્વ, પોતાનું બીજ તત્વ, પરમાત્મ તત્વ, એની જ મુનિરાજને ભાવના છે. મુનિરાજને પણ કેની ભાવના છે? તેની ભાવના છે પોતાનું અપૂર્વ સહજ પરમ તત્વ, એની જ નિત્ય ભાવના છે. જો મુનિઓને આવી ભાવના હોય છે, જેને વ્યવહારની કે ભેદની ભાવના છે અને તેના આશ્રયથી લાભ માને છે, તે મુનિ નથી. અહીંયા કહ્યું ને, ભેદના અભાવની દ્રષ્ટિએ જે સિદ્ધિથી ઉત્પન્ન થતા સૌખ્ય વડે શુદ્ધ છે. ભેદના અભાવની વાત લીધી. શુદ્ધ છે એ વાત તો બરાબર છે, પણ સાથે આ વાત પણ લીધી છે ને, ભેદના અભાવની દ્રષ્ટિએ જે સિદ્ધિથી ઉત્પન્ન થતા સૌખ્ય વડે છે, શુદ્ધ છે, એવા એ સહજ તત્વ, અને એવા સહજ તત્વની મુનિરાજે ભાવના ભાવી છે. એટલે ભેદની ભાવના તો છે જ નહીં. ભેદની ભાવના હોત તો પછી એવા તત્વને એ આરાધત નહીં, એવા તત્વની આરાધના એ કરત જ નહીં. એટલે ભેદની તો ભાવના છે જ નહીં. એટલે ભેદની ભાવના છે અને એનાથી લાભ માને તો એ મુનિ નથી. મુનિને એવી ભેદની કોઈ ભાવના હોતી નથી. મુનિ તો અભેદ એકમાત્ર પોતાનું પરમાત્મ તત્વ, જે અભેદ છે, જેમાં કોઈ ભેદ પડતા નથી, જે અખંડ છે, જે નિત્ય છે,
જે ધ્રુવ છે તેની જ ભાવના કરે છે, એની જ એકાગ્રતા કરે છે. જે ભવ્ય જીવ આવા શુદ્ધ આત્માને જાણીને ભેદ રહિત તેની ભાવના કરશે, તેમાં એકાગ્ર થશે, તે જીવ મુક્તિ પામશે. વળી ફરીને તે સહજ તત્વનો મહિમા કરીને તેની ભાવના ભાવે છે અને વંદન કરે છે. એટલે 158માં શ્લોકમાં ફરીથી એવા તત્વનો મહિમા કરે છે અને એની ભાવના ભાવે છે અને વંદન કરે છે. તો કળશ 158 લઈએ આપણે. નિર્મુક્ત સંગનીકરમ પરમાત્મ તત્વમ નિર્મોહ રૂપમ અનઘમ પરભાવ મુક્તમ સંભાવયામ્ય અહમિદમ પ્રણમામી નિત્યમ નિર્વાણ યોષીદ ગતન ઉદ્ભવ સંમદાય. 158માં કળશના અર્થમાં કહે છે કે સર્વ સંગથી નિર્મુક્ત, નિર્મોહ રૂપ, અનઘ એટલે શુદ્ધ, અને પરભાવથી મુક્ત એવા આ પરમાત્મ તત્વને હું નિર્વાણ રૂપી સ્થિતિથી ઉત્પન્ન થતા અનંત સુખને માટે નિત્ય સંભાવું છું, સમ્યકપણે ભાવું છું અને પ્રણમું છું. સર્વ સંગથી નિર્મુક્ત, નિર્મોહ રૂપ, શુદ્ધ અનઘ અને પરભાવથી મુક્ત એવું પરમાત્મ તત્વ, અને એવા પરમાત્મ તત્વને હું ભાવું છું અને પ્રણમું છું. શેને માટે? તો કે પરમ સુખને માટે નિત્ય સંભાવું છું, સમ્યકપણે ભાવું છું અને પ્રણમું છું. એવા તત્વનું મહાત્મ્ય અહીંયા દર્શાવ્યું છે. અને મુનિરાજ એવા તત્વને ભાવે છે, એની ભાવના કરે છે. એનો વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી સમજીએ. પાના નંબર 623. અહીંયા બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે મુનિરાજ પોતે અસંગ થયા છે. એટલે વર્તમાન પર્યાયમાં મુનિરાજ પોતે અસંગ થયા છે, સર્વસંગ રહિત થયા છે. ગોપાળદેવને પણ એવી સર્વસંગ રહિત થવાની ભાવના હતી. મુનિરાજ પોતે જ વર્તમાન દશામાં અસંગ થયા છે. પોતાનું તત્વ પણ અસંગ છે. એટલે ચૈતન્ય તત્વ છે તે તો અસંગ છે જ, એ તો શક્તિ અપેક્ષાએ સૌનું આત્મ તત્વ તો અસંગ છે જ. પણ મુનિરાજ પોતે અત્યારે વર્તમાનમાં એ સર્વ ભાવોથી અસંગ થયા છે. એમને હવે કોઈ બીજો સંગ નથી. ત્યારે આવો શ્લોક નીકળે છે. અહીંયા ગુરુદેવ કહે છે કે પોતે અસંગ ચૈતન્ય તત્વ છે, તેને કોઈ પરનો સંગ નથી, કોઈ પરના સંગથી તે પ્રાપ્ત થતું નથી. આ બધાને માટે વાત કરી. આ શક્તિ અપેક્ષાએ વાત કરી. નિશ્ચયથી જીવનું સ્વરૂપ કેવું છે? જીવનું સ્વરૂપ તો ચેતન છે. એ ચેતન તત્વ અસંગ છે, તેને કોઈનો સંગ નથી. પોતે અસંગ ચૈતન્ય તત્વ છે, તેને કોઈ પરનો સંગ નથી, કોઈ પરના સંગથી તે પ્રાપ્ત થતું નથી અને કોઈ પરના સંગની અપેક્ષા પણ નથી. આ વાત જ્ઞાનીઓ જાણે છે અને એમ જ અનુભવે છે. એટલે એમને પર સાથે કાંઈ નિસ્બત નથી. સહજ વૈરાગ્ય ભાવ છે. જગતમાં જે કંઈ ચાલી રહ્યું છે, જે કંઈ થઈ રહ્યું છે, જે કંઈ માન અપમાનના પ્રસંગો વગેરે જે બધું બની રહ્યું છે, એ સાથે મુનિરાજને કાંઈ નથી. કેમ કે પોતાનું અસંગ ચૈતન્ય તત્વ છે, એને એ જાણે છે, એનો બરાબર અનુભવ છે. એટલે હવે પોતાને કોઈનો સંગ નથી એ તો ઘણું સ્પષ્ટ છે. કોઈના સંગે વર્તમાન પર્યાયમાં નથી. જે અંદરમાં દ્રવ્ય છે એવું એમને વર્તમાન પર્યાયમાં પ્રગટ કરી લીધું છે. અસંગતા
તત્વ તો અસંગ છે જ, મૂળ દ્રવ્ય તો અસંગ છે જ, એટલું ચેતન ભગવાન આત્મા તો સંગ વિનાનો છે, પરના સંગ રહિત જ છે. કોઈ પરના સંગ દ્વારા એ પ્રાપ્ત પણ થતો નથી અને એ પરના સંગે એ મલિન થતો નથી. એવો એ ભગવાન આત્મા એ ત્રણેય કાળે અસંગ જ રહ્યો છે. પણ અહીંયા તો વાત એ છે કે એવા અસંગ તત્વને અનુભવવું, વર્તમાન પર્યાયમાં પોતે એવા અસંગ તત્વને અનુભવે તો એને કોઈની પણ અપેક્ષા વિના નિરપેક્ષ અંદરમાંથી આવતા આનંદનો અનુભવ થાય. એટલે ચૈતન્ય વસ્તુમાં તો કોઈનો સંગ છે જ નહીં. છતાંય વ્યવહારના એના કથનમાં ઘણી વાત આવે કે દેવ ગુરુ શાસ્ત્રનો સંગ કરવો વગેરે વાત આવે, પણ એ બધા વ્યવહારના એના કથન છે. એમાં હજી અધૂરી દશા છે ત્યારે શુભ ભાવ હોય છે, તો શુભ ભાવમાં કેવો વિકલ્પ હોય છે કે દેવ ગુરુ શાસ્ત્રનો સંગ, સત્સંગ, સત્સંગની પણ વાત કરે ને, તો સત્સંગ આ બધું શું છે? તો કે અધૂરી દશા છે તો હજી શુભ ભાવમાં હોય ત્યારે એને કેવા પ્રકારના શુભ ભાવ હોય એ ત્યાં જ દર્શાવે છે. બસ એટલી કહેવાય છે. પણ પોતાનું તત્વ તો અસંગ જ છે અને છેવટે એવા અસંગ તત્વને અનુસરીને વર્તમાન પર્યાયમાં એને એ અસંગ તત્વનો અનુભવ કરવાનો છે, એને પ્રગટ કરવાનો છે. અહીંયા કહે છે કે પોતે અસંગ ચૈતન્ય તત્વ છે, તેને કોઈ પરનો સંગ નથી, કોઈ પરના સંગથી તે પ્રાપ્ત થતું નથી. દેવગુરુનો સંગ પણ ચૈતન્ય વસ્તુમાં નથી, વળી તે નિર્મોહ રૂપ છે. નિર્મોહ રૂપ છે, મોહ છે જ નહીં, એની અંદર મોહ છે જ નહીં. સ્વરૂપની સાવધાની સિવાય પરની સાવધાની કરવી તે મોહ છે. જો અહીંયા બહુ સરસ વ્યાખ્યા કરી છે ગુરુદેવે. મોહ એ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ જાય પછી મોહ રહેતો જ નથી, કોઈ પ્રત્યે મોહ નથી રહેતો. જગતના બધા જ પદાર્થો પછી એને સાચા અર્થમાં જ્ઞેય તરીકે જ ભાષે છે, બધું જ્ઞેય છે. એક પણ વસ્તુ ઉપાદેય થતી નથી, બહારમાં કાંઈ ઉપાદેય થતું નથી, બધું જ્ઞેય જ દેખાય છે. જેને મોહ નાશ પામ્યો છે એને જગતના બધા જ પદાર્થો, એ સોનું હોય કે પથરા હોય, એ બધું એને તો એક સરખું દેખાય છે, બધું જ્ઞેય છે. એટલે મોહ તો પછી નિર્મૂળ થયો છે અને જેનો મોહ નિર્મૂળ થયો છે એને વધુ બહુ હોતા નથી. એટલે એ મોહ નાશ ક્યારે પામે? મોહ ત્યારે જ નાશ પામે કે સ્વરૂપની અંદર હોય નહીં તો. જો સ્વરૂપમાં જ મોહ પડ્યો હોય તો પછી ફરી ફરીને મોહ થયા જ કરે. એટલે પોતાનું તત્વ તો મોહ વિનાનું જ છે, નિર્મોહ રૂપ જ છે, અસંગ છે અને મોહ રહિત છે. એટલે કહે છે કે વળી તે નિર્મોહ રૂપ છે અને એવું પોતાનું તત્વ છે તો એને પછી પોતાના સ્વરૂપ સિવાય બીજે ક્યાંય કોઈની સાવધાની હોય નહીં, એનું બીજાનું અન્યનું લક્ષ્ય હોય નહીં. એટલે ગુરુદેવે એના ઉપરથી કહ્યું કે સ્વરૂપની સાવધાની સિવાય પરની સાવધાની કરવી એ મોહ છે. સ્વરૂપની સાવધાની સિવાય પરની સાવધાની કરવી તે મોહ છે. બહુ સૂક્ષ્મ વ્યાખ્યા કરી દીધી છે. સ્વરૂપ સિવાય અન્ય ભાવે જવું જ નહીં, અન્યની સાવધાની થાય જ નહીં, બીજે લક્ષ જાય નહીં, એનો મોહ નિર્મૂળ થયો છે. અને જેનો આવો મોહ નિર્મૂળ થયો છે એટલે એનો મોહ ક્ષય પામ્યો છે, એની કેવી ઉત્કૃષ્ટ દશા હોય. બહારમાં કોઈ હવે રક્તકણું હોય નહીં, એ પૂર્ણપણે વિરક્ત થઈ જાય છે. એને તો વિતરાગી ભાવ પ્રગટ થાય છે, એને સહજ વૈરાગ્ય હોય છે. શું કહે છે કે સ્વરૂપની સાવધાની સિવાય પરની સાવધાની કરવી તે મોહ છે. અંડરલાઈન કરવા જેવું વાક્ય છે પ્રભુ. પણ ચૈતન્ય સ્વભાવ તો તે મોહથી રહિત છે, અનભ છે એટલે શુદ્ધ છે, એટલે પુણ્ય પાપથી પાર છે અને પરભાવોથી મુક્ત છે. આવા પરમાત્મ તત્વની ભાવના તે જ મુક્તિના અતિન્દ્રિય સુખનું કારણ છે. માટે
હું અશરીરી સુખને માટે, અતિન્દ્રિય સુખને માટે, અશરીરી સુખ એટલે અતિન્દ્રિય સુખ જેમાં શરીર કે ઇન્દ્રિયની અપેક્ષા નથી, એવા સુખની પ્રાપ્તિને માટે તે પરમાત્મ તત્વને સદા સમ્યકપણે ભાવું છું અને તેને પ્રણમું છું. કેવું છે સ્વરૂપ? નિર્મોહ રૂપ છે અને જે અસંગ છે. આગળ કહે છે કે તેને હું પ્રણમું છું અને સમ્યકપણે ભાવું છું, એટલે કે તેમાં ઢળીને લીન થાઉં છું. ગુરુદેવ કહે છે કે જો ટીકાકાર પોતે મુનિ છે અને તેમની આવી એકાગ્રતા વર્તે છે, તેથી કહે છે કે હું આ પરમાત્મ તત્વની ભાવના કરું છું અને તેને પ્રણમું છું. આમાં વિકલ્પની વાત નથી, પણ તેમાં એકાગ્ર થવું તેનું નામ ભાવના છે. કોઈ કહે કે પહેલા પાત્રતા માટે તો શુભભાવનું અવલંબન જોઈએ ને. એક સરસ વાત મૂકી છે ગુરુદેવ અહીંયા કે પહેલા એવી પાત્રતા થવા માટે એમ કે શુભભાવનું અવલંબન જોઈએ ને. મોટાભાગના સાધકને મનમાં આવું તો થાય જ છે, એવો પ્રશ્ન થાય, આવી આશંકા થાય. ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે અરે ભાઈ, આ ચૈતન્ય તત્વની દ્રષ્ટિ તે જ મોક્ષ માટેની પ્રથમ પાત્રતા છે. શું કહ્યું? આ ચૈતન્ય તત્વની દ્રષ્ટિ તે જ મોક્ષ માટેની પ્રથમ પાત્રતા છે. આવા ચૈતન્ય તત્વની તને શ્રદ્ધા થવી એ જ મોક્ષ માટેની પાત્રતા છે. જો તને એવી શ્રદ્ધા થઈ છે, આવા ચૈતન્ય તત્વની અસંગ, નિર્મોહ, પૂર્ણ, શુદ્ધ ચૈતન્ય તત્વની જો શ્રદ્ધા છે, તો એ જ મોટામાં મોટી પાત્રતા છે અને એની લગ્ની લાગી જવી જોઈએ. એની જેને લગ્ની લાગી છે એને એ સમ્યકની પ્રાપ્તિ માટેની પાત્રતા છે. એ એક વખત સભામાં એવો પ્રશ્ન કર્યો હતો કે એને માટેની પાત્રતા શું રમેશભાઈ? એટલે મેં કહ્યું સૌથી મોટામાં મોટી પાત્રતા તો પોતાના સ્વરૂપની લગ્ની લાગવી એ જ છે. પછી બીજી જેટલી ગણાવી એટલી વ્યવહારથી પાત્રતા ગણાવી શકાય. કૃપાળુદેવે પાત્રતા વિશે ઘણી બધી વાત કરી છે, તો મોટામાં મોટી વાત તો આ છે કે જેને લગ્ની લાગે એ જ. પછી તો આપણે બીજું બધું ઘણું કહીએ કે ભાઈ તને 7 વ્યસનનો ત્યાગ હોવો જોઈએ, એ બધી વાત આપણે કરી શકીએ, અને તને મૂળ ગુણો હોવા જોઈએ વગેરે. પણ સૌથી મોટી વાત તો એ કે પોતાના સ્વરૂપની લગ્ની લાગી હોય, કેમ કરીને સ્વરૂપને અનુભવવું. તો એવો જીવ પછી બધી પાત્રતા કેળવી લે છે, પોતાના સર્વ દોષોને દૂર કરી અને એ પાત્રતા કેળવી જ લે છે. સૌથી મોટી પાત્રતા એ છે. પણ અહીંયા તો મોક્ષની પાત્રતાની વાત કરી છે. અહીંયા તો મોક્ષની પાત્રતાની વાત કરતા ગુરુદેવ કહે છે કે આ ચૈતન્ય તત્વની દ્રષ્ટિ તે જ મોક્ષ માટેની પ્રથમ પાત્રતા છે. અને એને સમજાવતા ગુરુદેવ કહે છે કે પાત્રતા ક્યારે કહેવાય? કે વસ્તુ આવી હોય તો. જેને ચૈતન્ય વસ્તુ લક્ષમાં પણ આવી નથી તે પાત્ર નથી. શુભભાવ કરે તેને કાંઈ પાત્રતા નથી કહેતા, કેમ કે અંદરની મૂળ વસ્તુ વગર પાત્ર કોનું? શું કહ્યું? શુભભાવ કરે તેને કાંઈ પાત્રતા નથી કહેતા, કેમ કે અંદરની મૂળ વસ્તુ છે એની અંદર શુભભાવ નથી. તમે શુભભાવ દ્વારા એ વસ્તુને પ્રાપ્ત કરવાનો વિચાર કરતા હો કે એ પાત્રતા એટલે હવે એનાથી પ્રાપ્ત થાય, એ વાત બરાબર નથી. શુભભાવ કરે તેને કઈ પાત્રતા નથી કહેતા. શુભભાવ તો અનાદિનો કરતો જ આવ્યો છે. શુભભાવને કારણે બંધ થાય છે, અને જેને કારણે બંધ થાય એ કઈ પાત્રતા હોઈ શકે નહીં. એટલે કે છે કે શુભભાવ કરે તેને કઈ પાત્રતા નથી કહેતા, કેમ કે અંદરની મૂળ વસ્તુ વગર પાત્ર કોણ? ચૈતન્ય વસ્તુ તરફની જેને સન્મુખતા નથી તેને પાત્ર કહેતા નથી. પાત્રતા તો આ છે કે પાત્રતા તો પર્યાય છે ને. પાત્રતા શું છે? પર્યાય છે. તો પાત્રતા પ્રગટ થવી એટલે એવી પર્યાય પ્રગટ થવી. તો એવી પર્યાય એટલે કેવી પર્યાય પ્રગટ થાય તો પછી આગળ વધીને મુક્તિને પામે, મોક્ષને પામે. તો
તો કે ચૈતન્ય વસ્તુની સન્મુખતા થાય એ પાત્રતા, એવી પર્યાય થાય તો એ પૂર્ણ વસ્તુને પામે, એવી પૂર્ણ દશાને પ્રાપ્ત કરે. એટલે ચૈતન્ય વસ્તુ તરફની જેને સન્મુખતા નથી તેને પાત્ર કહેતા નથી. પરમાર્થે સમ્યક દ્રષ્ટિ જીવ જ પાત્ર છે. મોક્ષની વાત કરી છે ને અહીંયા, તો એની પાત્રતાની વાત કરી છે ને. આ ચૈતન્ય તત્વની દ્રષ્ટિ તે જ મોક્ષ માટેની પ્રથમ પાત્રતા છે, એમ ગુરુદેવે કહ્યું ને. તો આ રીતે સમજાવીને કહે છે કે પરમાર્થે સમ્યક દ્રષ્ટિ જીવ જ પાત્ર છે. તેમણે શ્રદ્ધારૂપી પાત્રમાં અખંડ ચૈતન્ય વસ્તુને જીવી છે. વસ્તુ તો અખંડ અભેદ છે, એવી ચૈતન્ય વસ્તુને જીવી છે, એટલે એનું લક્ષ કર્યું છે. ક્યાં લક્ષ કર્યું છે? કેવી રીતે લક્ષ કર્યું છે? તો પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ત્યાં લઈ જઈને ત્યાં એકાગ્રતા કરીને એનો અનુભવ કર્યો, અને એવી જ શ્રદ્ધા અને જ્ઞાન થયા છે. તો એ રીતે શ્રદ્ધારૂપી પાત્રમાં અખંડ ચૈતન્ય વસ્તુને જીવી છે. પહેલા આવી ચૈતન્ય વસ્તુનું શ્રવણ મનન કરીને તેને લક્ષમાં લેવી જોઈએ, પછી તેની ભાવના અને એકાગ્રતા થાય. અહીં તો મુનિરાજે સ્વભાવના ગાણા ગાયા છે. પોતાનો સ્વભાવ કેવો છે? અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા અભેદ એક ચીજ છે, અને એનું એવું ભવન છે, અનંત ગુણનું ભવન છે. તો એનો એ ભાવ છે, અનંત ગુણના પરિણમન રૂપ જે ભાવ છે, એનો પોતાનો ભાવ, એ સ્વભાવ. તો મુનિરાજે એવા પોતાના પરમાત્મા સ્વરૂપનો જે ભાવ છે, એટલે કે સ્વભાવ છે, એના ગાણા ગાયા છે. સ્વભાવના ગાણા ગાતા શબ્દોના અલંકાર ગમે તે આવે, શબ્દો કઈ દોષ છે? અહીંયા વાત કરીને કે મુક્તિરૂપી સ્ત્રીની વાત કરીને, એટલે ગુરુદેવી વાત કરે છે. મુક્તિને સ્ત્રીની ઉપમા આપી, એમાં કઈ દોષ નથી આવતો. વાત તો મુક્તિની કરવી છે, એટલે એમાં દોષ નથી આવતો. પણ તેમાં તો વિતરાગી ભાવના છે. સ્ત્રી એવો શબ્દ આવે તે કઈ રાગનું કારણ નથી. રાગનું કારણ શું છે? કોઈ પર પદાર્થ રાગનું કારણ નથી. રાગનું કારણ કોઈ પર પદાર્થ નથી. તો એ જ રીતે આ મન, વાણી અને કાયા પણ રાગનું કારણ નથી. શાંતિથી સમજવા જેવું છે. પંચાસ્તિકાયમાં હમણાં એ વાત બહુ સરસ રીતે ગુરુદેવે સમજાવી, એ સાંભળવામાં આવી કે કર્મના ઉદયો આવે એ પણ એને રાગ કે દ્વેષ કે મિથ્યાત્વનું કારણ નથી. એ પોતે રાગ દ્વેષના ભાવે થાય છે. કોઈ કર્મના ઉદયો એને રાગ દ્વેષ કરાવે છે એમ નથી. એટલે એ રીતે મન, વાણી કે કાયા એ એને કઈ રાગ કે દ્વેષ કરાવે એમ નથી. રાગના દ્વેષના ભાવે એ પોતે થાય છે. સ્ત્રી શબ્દ કઈ એને રાગ કરાવે છે એમ તો નથી. શબ્દ તો શબ્દ છે, ભાષા વર્ગણાનો ભાષા વર્ગણાની એ અવસ્થા છે. એટલે એ કઈ એને રાગ કરાવે કે દ્વેષ કરાવે એમ નથી. શબ્દો કઈ શુભ ભાવ કરાવે છે એમ પણ નથી. શબ્દો કઈ અશુભ ભાવ કરાવે છે એમ પણ નથી. શબ્દો કઈ શુદ્ધ ભાવ કરાવે છે એમ પણ નથી. જીવ પોતે જે ભાવે થાય છે તેમાં તે નિમિત્ત કારણ થાય છે. ભગવાનની વાણી, જીનવાણી, જીનેશ્વર ભગવાનની વાણી એ પોતે શુદ્ધ ભાવે થાય છે, તો એમાં એને એ નિમિત્ત થાય છે. બાકી વાણી, પ્રભુની વાણી તો કરે છે, દિવસમાં 3 વખત કરે છે, ઓમકાર ધ્વનિ તો કરે છે, અને સમૂહમાં કેટલાય જીવો એ સાંભળે છે, પણ બધાને ક્યાં એવું સમ્યક્ત પ્રગટ થાય છે? એ વાણી સાંભળીને જીવોને સમ્યક્ત થાય છે. એ વાણી સાંભળીને કેવળ જ્ઞાન પણ પ્રગટ કરે છે. એટલે વાણી જો કારણ હોત તો બધાને એવું થવું જોઈએ, તો એક સરખું થવું જોઈએ, પણ એ નથી. એ પોતે પોતાના પુરુષાર્થથી જે કંઈ પ્રાપ્ત કરે છે, જે જ્ઞાન ક્રિયા કરે છે, એમાં એ વાણી, પ્રભુની વાણી નિમિત્ત છે. એટલે શબ્દો જે છે એ શબ્દો કંઈ રાગનું પણ કારણ નથી, દ્વેષનું પણ કારણ નથી, શુદ્ધ ભાવનું પણ કારણ નથી.
શબ્દ શબ્દ છે. વ્યવહારથી કહેવામાં આવે કે શબ્દ બ્રહ્મ છે, એ વાત બધી કહેવામાં આવે, બધા વ્યવહારના એના કથન છે. વસ્તુ સ્વરૂપ તો એ છે કે પોતે જ્ઞાન સ્વભાવિક ભગવાન આત્મા છે, અને બહારમાં ગમે તે હોય, ગમે તેવા નિમિત્ત હોય, પણ પોતે પોતાના સ્વભાવ ભાવે રહે છે, તો પેલા નિમિત્ત થતા જ નથી. વિભાવ ભાવે એ થતો નથી, તો પેલા કોઈ એને નિમિત્ત થતા જ નથી. એટલે શબ્દ હોય કે ગમે તે હોય, એ એનું કારણ નથી. એ બહુ સુંદર વાત અહીંયા મૂકી છે. સ્ત્રી એવો શબ્દ આવે તે કઈ રાગનું કારણ નથી. આ મુક્તિને સ્ત્રીની ઉપમા આપીને એને ઘણી વખત એ વાત તો અહીંયા પદ્મપ્રબંધધારી દેવે લીધી છે. એટલે કહે છે કે જો આ વાત છે, તમારે શું એમાંથી ગ્રહણ કરવું છે ને કેવા ભાવમાં જવું છે, એ તો તમારા ઉપર નિર્ભર કરે છે. પ્રભુ તમારી જ્ઞાન ક્રિયા છે, સૌની પોતાની જ્ઞાન ક્રિયા થઈ ગઈ છે. નિમિત્ત પ્રમાણે નથી થતું, પણ પોતે પોતાના સ્વભાવ પ્રમાણે પરિણમે છે. જો ઉપાદાન કારણ જે કહ્યું છે, દ્રવ્ય જે છે એની જે પર્યાય થાય, એના જે પરિણામ થાય, એ એના પોતાના સ્વભાવને અનુલક્ષીને થતા પરિણામ હોય છે. નિમિત્તને અનુલક્ષીને થતા પરિણામ નથી. ખરેખર તો એ નિમિત્તને અનુલક્ષીને થતા પરિણામ નથી. છતાં એક અપેક્ષા એવું કહેવામાં આવે કે વિભાવ ભાવે થાય છે, તો એ પર પદાર્થને અનુલક્ષીને થતા પરિણામ છે. પણ સૂક્ષ્મતાથી એને પણ જોઈએ તો એ પર પદાર્થને અનુલક્ષીને થતા પરિણામ નથી. એમાં વિષય પર પદાર્થ છે, અને એ વખતે પણ એ પોતે પોતાના જાણવાના, જ્ઞાન કરવાના સ્વભાવને તો ચૂકતો નથી. એ પર પદાર્થનું લક્ષ કર્યું છે, તો પણ એ ખરેખર તો કરે છે શું? પોતે તો જ્ઞાન જ કરે છે. વખતે પણ એ જો જાગૃત હોય તો એ પર પદાર્થનું જ્ઞાન જ કરી રહ્યો છે. એ પોતે પોતાના સ્વભાવને જાણી શકે કે ઓ મારો સ્વભાવ તો જાણવાનો છે, મને તો આ માત્ર જણાય છે. એટલે મૂળ તો એ જ વાત છે. પોતે દ્રવ્ય જે છે એની જે કાંઈ પર્યાય બદલાય એ એના સ્વભાવને છોડીને અન્ય પ્રકારે બદલાય એમ તો થતું જ નથી. સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો એ સમજાય છે. અને એમાં પણ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય અને એના નિર્મળ પરિણામ જ્યારે થાય છે, ત્યારે એને પોતાના સ્વભાવને, પોતાની અંદરમાં પડેલી શક્તિને અનુસરીને પરિણામ થાય છે. અહીંયા કહે છે કે શુદ્ધ ચૈતન્યની ભાવના કરીને તેમાં એકાગ્ર થવાથી, એમાં એકાગ્ર થવાની સામગ્રી શું? શુદ્ધ ચૈતન્યની ભાવના કરીને એમાં એકાગ્ર થવાથી જે નિર્મળ પરિણામ થાય છે, આનંદ સુખના પરિણામ થાય છે, પણ કહે છે કે એમાં એકાગ્ર થવા માટે કંઈક સાધન સામગ્રી જોઈએ. તો કે એની સામગ્રી શું? તો કહે છે કે કોઈ બહારની સામગ્રી કે રાગની સામગ્રી વડે, બહારની સામગ્રી, બહારના કોઈ પદાર્થો કે પછી પોતાને જે સુખભાવ થાય એવા રાગની સામગ્રી વડે ચૈતન્યની ભાવના થતી નથી. ચૈતન્યને વિશે એકાગ્રતા થતી નથી. બહારની સામગ્રી કે સુખભાવ દ્વારા ચૈતન્યને વિશે એકાગ્રતા થતી નથી. પણ પોતાની શુદ્ધ પર્યાય તે જ સામગ્રી છે. પોતાની શુદ્ધ પર્યાય તે જ સામગ્રી છે. શુદ્ધ પર્યાય થઈ એટલે પોતે એકાગ્રતા કરી લીધી. એને તારે સામગ્રી કહેવી હોય તો સામગ્રી કે, બાકી બીજી કોઈ બહારની સામગ્રી તો છે નહીં. એ જ સાધન છે. જુઓ, 123મી ગાથામાં સામગ્રીનું વર્ણન આવે છે. અહીંયા આગળ પછી 123મી ગાથાની અંદર સામગ્રીનું વર્ણન આવે છે. તો એની વાત અહીંયા ગુરુદેવે લીધી છે. બહુ સરસ વાત છે. તો એમાં કહે છે કે પહેલું, સમસ્ત ઇન્દ્રિયોના વ્યાપારનો પરિત્યાગ તે સંયમ છે. આ સામગ્રીની વાત 123મી ગાથામાં જે આવે એમાં આ વાત આવે છે. ગુરુદેવે કહે છે કે સમસ્ત ઇન્દ્રિયોના વ્યાપારનો પરિત્યાગ તે સંયમ છે. ઇન્દ્રિયો કોને કહીએ? આપણે જાણીએ છીએ 3 પ્રકારે ઇન્દ્રિય કઈ. ઇન્દ્રિયનો વિષય, જળ ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિય. એ બધું ઇન્દ્રિય જ કહેવાય. એનો કોઈ પણ પ્રકારે વ્યાપાર, જળ ઇન્દ્રિયની વાત હોય કે એનો વિષય હોય કે એવી ભાવ ઇન્દ્રિય, ક્ષયોક્ષમિક જ્ઞાન, એ બધું જે છે તે
ઇન્દ્રિય છે અને એનો વ્યાપાર એટલે એના સંબંધીની સભાનતા. કોઈ પણ પ્રકારે એ ત્રણેયમાંથી કોઈની પણ સભાનતા વર્તે તો એ ઇન્દ્રિયોનો વેપાર કહેવાય. અને એવા ઇન્દ્રિયના વેપારનો પૂર્ણપણે ત્યાગ, પરિત્યાગ, એ સંયમ છે. સમસ્ત ઇન્દ્રિયોના વ્યાપારનો પરિત્યાગ તે સંયમ છે. સંયમની આવી વ્યાખ્યા છે. બીજું, નિજ આત્માની આરાધનામાં તત્પરતા તે નિયમ છે. જો અગાઉ પણ નિયમ સારમાં શરૂઆતમાં જે વાત તો આવી ગઈ કે નિયમ અને સાર. તો નિયમ શું છે? તો પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ પ્રગટ કરવા તે નિયમ છે, એમ વાત ત્યાં પણ આવી. તો અહીંયા કહે છે કે નિજ આત્માની આરાધનામાં તત્પરતા તે નિયમ છે. એ જ હોય પોતાના આત્માની આરાધના, પોતાના આત્માનું લક્ષ્ય કરીને એવા નિર્મળ પરિણામ થવા, એની જે તત્પરતા હોય, 24 કલાક એ જ ભાવના હોય, ક્યારે હું સ્વરૂપમાં જાઉં, પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા કરી અને એવા નિર્મળ પરિણામ કરવા, એવા નિર્મળ પરિણામ પ્રગટ થવા, એ નિયમ. નિજ આત્માની આરાધનામાં તત્પરતા તે નિયમ છે. બીજા બધા નિયમ બાજુ પર મૂકી દેવા જેવા છે. સંયમ અને નિયમ, આ બે વાતને બરાબર જો સમજવામાં આવે ને તો જીવને ઘણું ચિંતન થાય. પોતાના સ્વરૂપમાં કેમ જવું એ સંબંધીનો આખો માર્ગ મળી જાય છે. ત્રીજી વાત છે, જે આત્માને આત્મામાં આત્માથી ધારી, ટકાવી, જોડી રાખે છે તે અધ્યાત્મ છે. અધ્યાત્મની વાત કરીએ પણ અધ્યાત્મ શું છે? અધ્યાત્મ પુસ્તકમાં છે કે આત્મામાં છે? અધ્યાત્મ ક્યાં છે? આત્મામાં છે કે પુસ્તકમાં છે? શાસ્ત્રમાં છે કે સ્વરૂપમાં છે? કે છે કે જે આત્માને આત્મામાં આત્માથી ધારી રાખે, ટકાવી રાખે, આત્માને વિશેષ જોડી રાખે, એનું નામ અધ્યાત્મ. એ સિવાય બીજું કોઈ અધ્યાત્મ નથી. એટલે તો અધ્યાત્મની અંદર જે નિશ્ચય અને વ્યવહાર જે કહેવામાં આવે છે એની વ્યાખ્યા જે ગુરુદેવે કરી છે બહુ અદભુત કરી કે તારું તિકાળ શુદ્ધ સ્વરૂપ છે તે જ નિશ્ચય. અધ્યાત્મની વ્યાખ્યા છે. નિશ્ચય કોને કહ્યું? તો કે ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે તે જ નિશ્ચય છે. અને એનું લક્ષ્ય કરીને જે પરિણામ થાય છે એ વ્યવહાર, એ અધ્યાત્મનો વ્યવહાર. બીજા બધા બહારના વ્યવહારને બાજુ મૂકી દીધા. અધ્યાત્મનો નિશ્ચય અને વ્યવહાર પણ ગુરુદેવ એવી રીતે જ સમજાવે છે. અહીંયા કે છે કે જે આત્માને આત્મામાં આત્માથી ધારી, ટકાવી, જોડી રાખે છે તે અધ્યાત્મ છે. ચોથું, સમસ્ત બાહ્ય ક્રિયાકાંડના આડંબરનો પરિત્યાગ જેનું લક્ષણ છે. જો શાંતિથી સમજવાનું, સમસ્ત બાહ્ય ક્રિયાકાંડના આડંબરનો પૂર્ણપણે ત્યાગ એ લક્ષણ છે. પહેલું તો એ લક્ષણ સમજાય. આવું લક્ષણ હોવું જરૂરી. સમસ્ત બાહ્ય ક્રિયાકાંડના આડંબરનો પરિત્યાગ જેનું લક્ષણ છે એવી અંતઃક્રિયાના અધિકરણભૂત, એવી અંતઃક્રિયા, જે કેવી અંતઃક્રિયા થઈ કે જેમાં સમસ્ત બાહ્ય ક્રિયાકાંડના આડંબરનો તો ત્યાગ થઈ ગયો, પૂરેપૂરો ત્યાગ થઈ ગયો છે. અને એવી અંતઃક્રિયા, અને એવી અંતઃક્રિયાના અધિકરણભૂત, એ અંતઃક્રિયાનું અધિકરણ શું છે? તો આત્મા. એવી અંતઃક્રિયાનું અધિકરણ આત્મા છે. તો એવી અંતઃક્રિયાના અધિકરણભૂત આત્માને કે જેનું સ્વરૂપ અવધિ વિનાના ત્રણેય કાળે નિરુપાધિક છે, તેને જે જીવ જાણે છે તે જીવની પરિણતિ વિશેષ તે સ્વ આત્મ આશ્રિત નિશ્ચય ધર્મ ધ્યાન છે. લાંબી વ્યાખ્યા કરી છે પણ બહુ સરસ વ્યાખ્યા કરી છે. ધર્મ ધ્યાનની વ્યાખ્યા કરી છે કે નિશ્ચયથી ધર્મ ધ્યાન કોને કહેવાય? નિશ્ચયથી ધર્મ ધ્યાન કોને કહેવાય?
તો કે જીવની એ પરિણતિ વિશેષ છે તે નિશ્ચયથી ધર્મ ધ્યાન છે. વિશેષ પ્રકારની પરિણતિ વિશેષ જીવની એવી દશા, એને નિશ્ચય ધર્મ ધ્યાન કરે. તો કેવી પરિણતિ વિશેષ, કેવી એવી દશા, જીવની કઈ દશા? તો કે જે દશામાં એ પોતાના આત્માને જાણે છે. કેવા આત્માને? તો ઉપાધિ વિનાના, નિરુપાધિક એવો પોતાનો આત્મા. અને એને વિશે પણ એમ કહ્યું, નિરુપાધિની વાત કરી, એમાં પણ એમ પાછું કહ્યું કે જેનું સ્વરૂપ અવધિ વિનાના ત્રણેય કાળે નિરુપાધિક છે. ત્રણેય કાળે જે નિરુપાધિક છે એવો આત્મા, એવા આત્માને જે જાણે છે, એવી જે પરિણતિ છે, એ વિશેષ પરિણતિ છે. તે સ્વ આત્માને આશ્રય થયેલું નિશ્ચય ધર્મ ધ્યાન છે. અને આત્માને માટે શું વાત બીજી કરી કે જેને બાહ્ય ક્રિયાના આડંબરનો પરિપૂર્ણ ત્યાગ થઈ અને અંતઃક્રિયાના આધારભૂત આત્મા છે. એમ કહું ને, સમસ્ત બાહ્ય ક્રિયાકાંડના આડંબરનો પરિત્યાગ જેનું લક્ષણ છે એવી અંતઃક્રિયા. તો આ અંતઃક્રિયાની વાત કરી કે જેમાં બાહ્ય ક્રિયાનો તો પૂર્ણપણે ત્યાગ છે. હવે એ અંતઃક્રિયા જે છે એ અંતઃક્રિયા શું છે એ સમજાવવામાં આ વાત કરી. તો એમાં પહેલી વાત એ લીધી કે ભાઈ અંતઃક્રિયા તો ખરી, પણ અંતઃક્રિયાનો આધાર શું? આપણે પેલા કારકો લઈએ છીએ ને, તેમાં આધાર, એ અંતઃક્રિયાનો આધાર અધિકરણ. એ અધિકરણ શું છે? તો અધિકરણ આત્મા જ છે. એવી અંતઃક્રિયા જેનું અધિકરણ આત્મા છે, એવી અંતઃક્રિયા. અને આ અંતઃક્રિયા શું થાય છે? તો પોતાના એવા આત્મ સ્વરૂપ જે છે, એવા સ્વરૂપને એ જાણે છે, એવી એની જે પરિણતિ થઈ, તો એ પરિણતિ વિશેષને નિશ્ચયથી ધર્મ ધ્યાન કર્યું. એવી જયારે દશા થાય તો એ નિશ્ચય ધર્મ ધ્યાન છે. આત્મા નિરુપાધિક છે ને, એવા નિરુપાધિક આત્માનું લક્ષ્ય કરી અને જે દશા થઈ, એ દશા, એવી પરિણતિ વિશેષ, એ વિશેષ પર્યાય જે થઈ, તે નિશ્ચયથી ધર્મ ધ્યાન છે. એમાં ક્યાંય બીજી બધી વાતને એટલા માટે લીધી કે એમાં ક્યાંય બહારના ક્રિયાકાંડના આડંબરની જરૂર જ નથી, એમ કહીને વાત કરી દીધી. અંતઃ ક્રિયા છે, આખી જે ક્રિયા જે છે તે બાહ્ય ક્રિયા નથી, પણ અંતઃ ક્રિયા છે. આ નિશ્ચય ધર્મ ધ્યાનની ક્રિયા અંતઃ ક્રિયા છે અને એનું અધિકરણ, એનો આધાર આત્મા છે. એ બીજાના આધારે નથી થતી. બાહ્ય ક્રિયામાં તો પછી પરની અપેક્ષા હોય, અહીંયા તો અંતઃક્રિયા છે, એને બીજા પરની તો અપેક્ષા નથી, કેમ કે એનો આધાર જ આત્મા છે, એનું અધિકરણ આત્મા છે. કેટલી સુંદર વાત કરી. અને પાંચમી વાત છે કે ધ્યાન ધ્યેય ધ્યાતા, કે ધ્યાનનું ફળ વગેરેના વિવિધ વિકલ્પોથી વિમુક્ત. ધ્યાનનું ફળ વગેરેના અનેક પ્રકારના જે વિકલ્પો આવે ને, કે ધ્યાનનું ફળ શું, આવું ફળ તેવું ફળ, એમ. તો કે ધ્યાનનું ફળ વગેરેના વિવિધ વિકલ્પોથી વિમુક્ત. એવા વિકલ્પો નહીં, ધ્યાનના ફળના વિકલ્પો નહીં. એવો વિકલ્પ ન હોય ધ્યાનનું ફળ આમ આવશે, આમ આવશે, આમ ના. એ વિકલ્પમાં ક્યાં તું ભાઈ ખોવાઈ ગયો? એવો વિકલ્પ તને શોધતોય નથી. તું ધ્યાન કરે છે તો તારા સ્વરૂપમાંથી આવે છે જે આનંદ, એમાં તું રમમાણ થઈ જાય છે. અને એ તો તારું સહજ કાર્ય છે, એ તો તારી સહજ પરિણતિ છે, સહજ દશા છે. તું એમ જ હોવો જોઈતો હતો, તો પછી એમાં એના ફળનો ક્યાં તું વિકલ્પ કરવા બેઠો? પોતાની સહજ દશા રૂપે થતા પછી કાંઈ ફળની આશા હોય છે? ફળની આશા જ નથી. એ પોતાનો હક છે. પોતે પોતાના ઘરમાં જાય તો આમ પ્રાપ્ત કરી લે એમ હોય છે? ના, પોતે પોતાના ઘરમાં રહે એ એનો હક છે, એના ઘરમાં રહેવાનું છે. એ છે કે ધ્યાનનું ફળ વગેરેના વિવિધ વિકલ્પોથી વિમુક્ત, એના વિનાનો. પછી કે છે બીજું, અંતર્મુખાકાર, અર્થાંત અંતર્મુખ જેનું સ્વરૂપ છે એવું. અંતર્મુખાકાર, સ્વરૂપ તરફ વળ્યો છે, અંદર દ્રષ્ટિ થઈ છે, અંતર્મુખ થયો છે. સમસ્ત ઇન્દ્રિય સમૂહથી અગોચર નિરંજન નિજ પરમ તત્વમાં અવિચળ સ્થિતિરૂપ એવું જે ધ્યાન
તે નિશ્ચય શુક્લ ધ્યાન છે. અહીંયા પહેલા જે ધર્મ ધ્યાનની વાત કરી એ પછીથી શુક્લ ધ્યાનની વાત લીધી છે. શુક્લ ધ્યાન આ કાળે હોતું નથી. ભરત ક્ષેત્રને વિશે, મહાવિદ્ય ક્ષેત્રને વિશે તો ત્રણેય કાળ હોય જ છે. કોઈ પણ કાળ એવો ગયો જ નથી કે જયારે શુક્લ ધ્યાન ત્યાં ના થતું હોય. ભૂતકાળમાં હતું, વર્તમાનમાં, ભવિષ્યમાં. ત્યાં તો થાય, પ્રભુની નિશ્રા કાયમ હોય એટલે થાય. પણ અહીંયા વર્તમાનમાં ભરત ક્ષેત્રને વિશે હવે પ્રભુની નિશ્રા નથી, તીર્થંકર પરમેશ્વર જીનેશ્વર ભગવાનની નિશ્રા નથી, એટલે અહીંયા શુક્લ ધ્યાન થતું નથી. પણ શુક્લ ધ્યાન કેવું હોય એ અહીંયા સમજાયું છે. તો પહેલી વાત એ લીધી કે ધ્યાનનું ફળ વગેરેના વિવિધ વિકલ્પોથી વિમુક્ત. બીજું, અંતર્મુખાકાર, અંતર્મુખ જેનું સ્વરૂપ છે. ત્રીજું, સમસ્ત ઇન્દ્રિય સમૂહથી અગોચર. ઇન્દ્રિયો દ્વારા તો જાણવામાં આવતું જ નથી. સમસ્ત ઇન્દ્રિય સમૂહથી અગોચર, નિરંજન, નિજ પરમ તત્વમાં અવિચળ. પરમ તત્વમાં અવિચળ, એમાંથી વિચલિત થાય જ નહીં. પરમ તત્વમાં અવિચળ એવી જે સ્થિતિ છે, એવી સ્થિતિ રૂપ જે ધ્યાન, તે નિશ્ચય શુક્લ ધ્યાન છે. આ તો 113 આગળ આવશે. હજી આ વાત તો 123મી ગાથામાં આવવાની છે, એની વાત લીધી છે ગુરુદેવે. બહુ સરસ વાત આવી એટલે એમને લીધી છે. તો આ સામગ્રીની વાત આવી, એના ઉપરથી વાત લીધી છે. ગુરુદેવ કહે છે કે આ સામગ્રી વિશેષો સહિત અખંડ અદ્વૈત પરમ ચૈતન્યમય આત્માને જે પરમ સંયમી નિત્ય ધ્યાવે છે તેને ખરેખર પરમ સમાધિ છે. જો અહીં સંયમ, નિયમ, અધ્યાત્મ, નિશ્ચય ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન એવા 5 બોલને ખાસ સામગ્રી તરીકે વર્ણવ્યા છે. મોક્ષની પ્રાપ્તિ જેને થાય છે તેની સામગ્રી શું છે? બહારની કોઈ સામગ્રી નથી, આ સામગ્રી છે. સંયમ, નિયમ, અધ્યાત્મ, નિશ્ચય ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. અને એની વ્યાખ્યા અહીંયા કરીને સમજાવ્યા એ 5 તો એ 5 બોલને અહીંયા ખાસ સામગ્રી તરીકે વર્ણવ્યા છે. આ બધા પોતાની શુદ્ધ પર્યાય જ છે. ગુરુદેવે કરવા લીધો. આ બધું શું છે? આ સંયમ, નિયમ, અધ્યાત્મ, નિશ્ચય ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન શું છે? એ બધી પોતાની દશા છે, જીવની દશા છે. આ બધા પોતાની શુદ્ધ પર્યાય છે અને તે જ આત્માને ધ્યાવવા માટેની સામગ્રી છે. એ સિવાય બહારની કે રાગની કોઈ સામગ્રીનું અવલંબન ધર્મમાં નથી. વળી અહીં જે 5 બોલ કયા તે ભાવનો આશ્રય પણ અખંડ આત્મા છે. જે આ બોલ કયા, જે વાત કરી, અને એવા ભાવ થવા, એવા ભાવે જીવ થાય છે, બરાબર ને? તો પર્યાય છે એટલે એવો ભાવ જીવ ન થવો. તો એવા ભાવ થવા માટેનું મૂળ કારણ તો એનો અખંડ આત્મા, અભેદ આત્મા છે. એટલે કે છે કે એવા ભાવનો આશ્રય પણ અખંડ આત્મા છે. આત્માના આશ્રય એ ભાવ થાય છે. તેથી તે અખંડ આત્માનો આશ્રય કરવો તે એક જ ધર્મની શરૂઆતથી ઠેઠ પૂર્ણતાનું સાધન છે. પહેલેથી છેલ્લે સુધી આ એ જ સાધન રહે છે, બીજું કોઈ સાધન રહેતું નથી. આ જ માર્ગ છે. ગુરુદેવ કહે છે કે એ ભાઈ, તું આવા આત્માને શ્રદ્ધામાં લઈને તેમાં ઠર. આવા આત્માની શ્રદ્ધા કરીને એમાં ઠર. જો તારી શક્તિ હોય તો તેમાં લીન થા, અને જો તેટલી શક્તિ ન હોય તો તેની શ્રદ્ધા તો જરૂર રાખજે કે માર્ગ તો આ જ છે. એવી શ્રદ્ધા કરે તેને પણ ભગવાને મોક્ષ માર્ગી કર્યો છે. તે રીતે અહીંયા આ 158મો કળશ પૂરો થાય છે. 159મો કળશ જેનો બહુ વિસ્તાર ગુરુદેવે નથી કર્યો, તો એ કળશ આપણે આવતી વખતે લઈશું. અને તે પછીથી ત્યારે ભગવાનની ગાથા 110 લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુખ